विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। એટલે આપણે એની અંદર તૈત્તેર ઉપનિષદની અંદર દ્વિતીય અધ્યાય જે છે એનો આ 7મો અનુવાક આપણે જોઈ રહ્યા હતા અને 7મા અનુવાકમાં થોડું ઘણું જોયું હતું આમ તો, પરંતુ હવે પાછું ઘણા વખતે શરૂ કરીએ છીએ એટલે થોડુંક જરાક એનું વિહંગાવલોકન કરવું પડશે. અને 7મા અધ્યાયની ઇન્ટ્રોડક્શનમાં તે છઠ્ઠા અધ્યાયના છઠ્ઠા અનુવાકનો જે છેલ્લો મંત્ર છે એટલે એ વાસ્તવની અંદર આપણે પાછો ફરી જોઈએ. અને એ મંત્રમાં તદપ્યેષ શ્લોકો ભવતી, એ મંત્ર તદ અપી એષ શ્લોક ભવતી. તદ એટલે ભાષ્યકાર કહે છે એને સમજાવતા છઠ્ઠા અનુવાકના અંતમાં તદ એતસ્મિન અર્થે બ્રાહ્મણોક્તે એષ શ્લોક મંત્ર ભવતી યથા પૂર્વેષુ અન્નમયાદિ આત્મપ્રકાશકાः પંચસુ અપી એવં સર્વાંતરતમ આત્મા અસ્તિત્વ પ્રકાશકોપી મંત્ર કાર્યદ્વારેણ ભવતી. ચર્ચા એ ચાલતી હતી કે બ્રહ્મના અસ્તિત્વને નકારી ન શકાય, પરમાત્માના અસ્તિત્વને નકારી ન શકાય, કારણ કે વાસ્તવમાં જે કે બ્રહ્મ નથી એ જ બ્રહ્મ છે. એટલે આશાના જેવું છે. એ વખતે મેં કહ્યું હતું કે કોઈક વ્યક્તિ જે છે એને એવું કહેવામાં આવ્યું જ્યોતિષી દ્વારા કે તમે હવે જે રવિવાર આવશે એ રવિવારે બપોરે 4:30 વાગે તમારું મૃત્યુ થશે. આવું કહેતા હોય છે ઘણી વાર જ્યોતિષીઓ આવું બધું કે તમારું આયુષ્ય બહુ લાંબુ દેખાતું નથી, બીજા ખરેખર જીવવાનો હોય પણ આ એને મારી નાખવા માગતો હોય જે હોય. એટલે વાસ્તવની અંદર આ જ્યોતિષીએ આ એક વ્યક્તિને આવું કહ્યું કે હવે જે રવિવાર આવશે બપોરે 4:30 વાગે તમારું મૃત્યુ થશે. અને એ વ્યક્તિ તો માનતો હતો જ જ્યોતિષીને, એટલે એ રાહ જોઈને બેઠો રવિવાર આવે નહીં. અને રવિવાર 4:30 પહેલાં 4:15 જે પેલી ક્ષેત્રજી પાથરી, કારણ કે પછી તો જમીન પર હે ને, એટલે ક્ષેત્રજી પાથરી અને જમીન પર લાગો થઈને આંખો બંધ કરીને સૂઈ ગયો. એટલે અને એના મિત્ર આવ્યો વખતે અને પૂછ્યું કે ભાઈ ઊભો થા, અત્યારે કેમ સૂતો છું, શું થયું તને અત્યારે કારણ કે એ આવ્યો છે લગભગ 4:45. ત્યારે કહ્યું કે કેમ અત્યારે તું શું છું, તને કંઈક માંદગી છે કે શું? એટલે પેલા કંઈ જવાબ ના આપ્યો. એટલે પછી આ માણસે જરા મોટેથી બૂમ મારી, ઊભો થા, 5 વાગવા આયા, આ તો કંઈ સૂવાનો ટાઈમ છે આમ તેમ, તું કેમ અત્યારે સૂઈ રહ્યો છું? ત્યારે પેલો વ્યક્તિ મોટેથી એણે સામે બરાડો પાડીને કહ્યું કે હું સૂતો નથી, હું તો મરણ પામ્યો છું.
એટલે એના જેવું છે. અને પેલી વ્યક્તિ સમજી ગઈ કે ઓકે, એનો મિત્ર સમજી ગયો, ઓકે એમ કહીને જતો રહ્યો. એટલે કહેવાનો આશય છે કે આવી મતલબ કે હવે આવી વ્યક્તિને શું રિસ્પોન્સ આપવો. જે વ્યક્તિ એમ કે હું સૂતો નથી પણ મરણ પામ્યો છું, એ વ્યક્તિની જોડે હવે વધારે વાત કરવાની કોઈ બહુ ફાયદો નથી. બહુ તો કશું પણ બોલ્યા વગર પેલી એમ્બ્યુલન્સ બોલાવીને એને મેન્ટલ હોસ્પિટલ લઈ જવો પડે, બીજું શું આમાં, બીજું કશું ના થઈ શકે. એટલે કહેવાનો આશય છે, જે કહે છે કે હું મરણ પામ્યો છું એ ત્યારે જ કહી શકે કે જ્યારે એ જીવિત હોય. એટલે જે કહે કે બ્રહ્મ નથી, બ્રહ્મ નામની વસ્તુ જ નથી, મરણ પામેલી છે, એ ત્યારે જ કહી શકે કે બ્રહ્મ જીવિત હોય. અર્થાત એ બ્રહ્મ, એ બોલનારો જ બ્રહ્મ છે. બોલનારો જ જે એવું બોલે છે કે હું બ્રહ્મ નામની વસ્તુ જ નથી, એ જ બ્રહ્મ છે. એટલે આ વસ્તુ બ્રહ્મના અસ્તિત્વને નકારી ન શકાય. અને એના માટે બધા આર્ગ્યુમેન્ટ ઘણા થયા, અને આખો 7મા અનુવાકની અંદર એ છે બધું. એટલે તસ્મિન એવા અર્થે, આ અર્થની અંદર અત્યારે જે આપણે 6ઠ્ઠા અનુવાકમાં જે શરૂઆત કરી હતી ચર્ચાની, કે બ્રહ્મનું અસ્તિત્વ છે કે નહીં, આ બધી ચર્ચા શરૂ કરી હતી, એ જ વસ્તુ વાસ્તવની અંદર આ મંત્રની અંદર 6ઠ્ઠા અનુવાકમાં કહેવામાં આવે છે. યથા પૂર્વેશુ, જેવી રીતે આપણે પહેલાં કોષોની ચર્ચા આવી હતી ને, અન્નમય પ્રાણમય વગેરે, એ અને દરેકે દરેક કોષોની ચર્ચા માટેના મંત્રો હતા. અને મંત્રો વાસ્તવની અંદર એ મંત્રોને અંતે મંત્ર આ બધા અન્નમય પ્રાણમય કોષ વગેરે બધા જે કોષ છે, એ કોષથી વિલક્ષણ, પંચકોષથી વિલક્ષણ વાસ્તવની અંદર આત્મા છે, બ્રહ્મ છે. એ વસ્તુ આનંદમયના અધિષ્ઠાન રૂપે બ્રહ્મ છે બતાવવામાં આવ્યું. એટલે યથા પૂર્વેશુ પંચશુ તથા એવં સર્વાંતરાત્મા અસ્તિત્વ પ્રકાશકા આપી અયમ મંત્ર ભવતી. એટલે એના માટે પણ આ મંત્ર છે જ કે વાસ્તવમાં જે આ રીતે પ્રકાશકા, જે પ્રકાશિત કરે છે. શું પ્રકાશિત કરે છે, કયો અર્થ પ્રકાશિત કરે છે? તો કે છે વાસ્તવમાં બ્રહ્મના અસ્તિત્વ, ઇનર સર્વાંતરાત્મા આત્મા, જે સૌથી અંદર રહેલો આત્મા, કોષોમાં સૌથી અંદર, અર્થાત જેનું તમે વિષયીકરણ ન કરી શકો, જેને વિષય ન બનાવી શકો, એને સર્વાંતરતમ કહેવાય. સૌથી અંદર રહેલો, પ્રત્યેક આત્મા પણ શબ્દ વાપરીએ છીએ, એ વાસ્તવમાં રહેલો છે. એટલા માટે આનંદમયજીની વાત કરી, અન્નમયનો આત્મા પ્રાણમય, ને પ્રાણમયનો આત્મા મનોમય, ને મનોમયનો આત્મા વિજ્ઞાનમય, વિજ્ઞાનમયનો આત્મા આનંદમય, ને આનંદમયનું અધિષ્ઠાન, આનંદમયમાં જાણે રહેલો. એ પ્રકારે એ બ્રહ્મ છે તે વસ્તુ કઈ એ આવી ગયું ને, બધું આપણે ચર્ચા કરી ને. આનંદ આત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. એટલે વાસ્તવની અંદર એ મંત્ર વાસ્તવમાં આ બ્રહ્મનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. અને એના માટે જ હવે આ 7મા અનુવાકમાં પણ બધું એના સંદર્ભમાં બ્રહ્મના અસ્તિત્વને જાણે કે પુરાવા આપતા આ બધા જે બધી દલીલો છે, પુરાવા, એ અહીંયા હવે પાછી કહેવામાં આવે છે. અને 7મો અનુવાક શું કહે છે જુઓ. અસદ્વા ઇદમગ્ર આસીત તતો વૈ સદજાયત તદાત્માનગ્ર સ્વયં કુરુત તસ્માતત સુકૃતમુચ્યત ઇતિ યદ્વૈ તત્સુકૃતમ રસો વૈ સહ રસગહ્યેવાયં લબ્ધ્વાનંદી ભવતિ કો હેવાન્યાત કઃ પ્રાણ્યાદ યદેશ આકાશ આનંદો ન સ્યાદ એષ હ્યેવાનંદયાતિ યદા હ્યેવૈષ એતસ્મિન્ન દૃશ્યેનાત્મે નિરુક્તે નિલયને ભયં પ્રતિષ્ઠાં વિંદતે અથસો ભયં ગતો ભવતિ યદા હ્યેવૈષ એતસ્મિન્નુદરમંતરં કુરુતે અથ તસ્ય ભયં ભવતિ તત્વેવ ભયં વિદુષો મન્વાનસ્ય તદપ્યેષ શ્લોકો ભવતિ. અસદ્વા ઇદમગ્ર આસીત. વિચાર કરો, બ્રહ્મના અસ્તિત્વ માટે પુરાવા આપવા માટે જે અનુવાકની શરૂઆત થઈ રહી છે,
એ અનુવાકમાં શરૂઆત કેવી રીતે થાય છે? અસત. એટલે વાસ્તવની અંદર આ આ આ આ આ આ જગત એના એ અસ્તિત્વમાં આવ્યું પહેલાં શું હતું? અસત હતું. અસત્વા ઇદમગ્ર આસીત. ઇદમ એટલે આ જગત. અસત્વા ઇદમ. ઇદમ અગ્રે. અગ્રે એટલે ઇદમ એટલે આ જે અત્યારે દ્રષ્ટિ ગોચર છે તે. અગ્રે એટલે કે સૃષ્ટિની પૂર્વમાં એ વાસ્તવની અંદર કેવું હતું? એ એ અસત હતું. એટલે અસત હતું એટલે હતું જ નહીં. નૈયાયિકો આપણા કેવો ઘડો, તમને મેં કહ્યું હતું ત્યાં બુધવારના ક્લાસમાં પંચદશીમાં, નૈયાયિકો આરંભવાદીઓ કે ઘડાની ઉત્પત્તિ પહેલાં ઘડો હતો જ નહીં. આ તો માટીના કણો ભેગા થઈને નવો જ ઘડો બનાવ્યો. એટલે ઘડો જે પૂર્વમાં અસત હતો એ હવે અસ્તિત્વમાં આવ્યો, સત બન્યો એમ. એટલે અહીંયા કે છે અસતવાય સમગ્ર આસિત. આ જગત એના આ વ્યાકૃત એટલે વાસ્તવમાં અભિવ્યક્ત થયું એ પહેલાં કેવું હતું? અસત હતું જ નહીં. ના ભાઈ, એવું નથી. જગત વાસ્તવમાં કેવું હતું? અવ્યક્ત હતું. અસત એટલે અવ્યક્ત. એ વસ્તુ અવ્યક્ત હોય એનું અસ્તિત્વ ખબર ન પડે. એટલે એ રીતે અસત. અસતનો અર્થ ખરેખર અસ્તિત્વ ધરાવતું નહોતું એવું નહીં. અસતનો અર્થ છે અવ્યાકૃત, અવ્યક્ત. એટલે આ જગત એના પૂર્વે શું હતું? અભિવ્યક્ત થયું પહેલાં, વ્યક્ત બન્યું પહેલાં શું હતું? બ્રહ્મ હતું. એટલા માટે તો ત્યાં કહ્યું પેલાની અંદર છાંદોગ્યની અંદર એ જ વસ્તુ કહ્યું, બ્રહ્મવા ઇદમગ્ર આસીત. હા, ચાલો. આત્માવા ઇદમગ્ર આસીત એકમેવ અદ્વિતીયમ એક્સેટ્રા. ઐતિરેયની અંદર આવી છે બ્રહ્મવા ઇદમગ્ર આસીત. અથવા સત હતું પહેલાં, આવું છાંદોગ્યમાં કહ્યું. ઇન શોર્ટ, એટલે આ જગત એના આ વ્યક્ત બન્યું એ પહેલાં અવ્યક્ત હતું. તો જગત અવ્યક્ત હતું કે બ્રહ્મ? બ્રહ્મ હતું. તો જગતનું શું? અરે ભાઈ, એ બ્રહ્મ જ વાસ્તવમાં એ અવ્યક્તપણે હતું. બરાબર ને? બ્રહ્મ જ અવ્યક્તપણે હતું. આપણે માનીએ કે જગત નામની વસ્તુ ઠોસ વસ્તુ છે. એ જગત અત્યારે વ્યક્ત, પહેલાં અવ્યક્ત. અને બીજી ઠોસ વસ્તુ બ્રહ્મ. અને બંને આમ જોડાયેલા. બ્રહ્મ જ વાસ્તવમાં જગત રૂપે અભિવ્યક્ત થાય છે. એટલે કહેવાનો આશય છે બ્રહ્મ જ અવ્યક્ત રૂપે હતું અને બ્રહ્મ જ વાસ્તવની અંદર હવે વ્યક્ત રૂપે જણાય છે. બસ બ્રહ્મની બે અવસ્થાઓ કો જાણે, અવ્યક્ત અને વ્યક્ત. જગત નામની કોઈ ઠોસ વસ્તુ નથી ભાઈ. તમે કહો કે આ તરંગ એની ઉત્પત્તિ પહેલાં અવ્યક્ત હતું તો શું કહેવાય? જળ જ હતું. જળ જે છે એ વાસ્તવની અંદર આ રીતે અવ્યક્ત રૂપે, અવ્યક્ત એટલે આ તરંગની દૃષ્ટિથી, જળ પહેલાં વાસ્તવની અંદર આ અવ્યક્ત રૂપે, એ જળ હવે તરંગ રૂપે વ્યક્ત થયું એમ કહી શકાય ને. એટલે સમજવાનું છે કે તરંગ નામની ઠોસ વસ્તુ અને બીજી જળ નામની ઠોસ વસ્તુ, સત્ય વસ્તુ નથી. જે છે જળ જ છે. એટલા માટે તો શાસ્ત્ર કહે છે કે અત્યારે બ્રહ્મ જ છે. સમગ્ર સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. જો અત્યારે બ્રહ્મ હોય તો ઉત્પત્તિ પહેલાં શું હોય? બ્રહ્મ જ હોય ને. ના સમજી, બ્રહ્મ બન્યું તો શેમાંથી બ્રહ્મ બન્યું? આ પાછું બ્રહ્મનું કારણ શોધો. એટલે બ્રહ્મની જ અવ્યક્ત અવસ્થા સૃષ્ટિ પહેલાં, અને આ જગત જે કહીએ છીએ બીજું કશું નહીં પણ બ્રહ્મની જ વ્યક્ત અવસ્થા. એટલે વ્યક્ત બ્રહ્મ, અવ્યક્ત બ્રહ્મ. અસત નામની ખરેખર કોઈ વસ્તુ જ નથી. બ્રહ્મ જ વાસ્તવમાં અવ્યક્ત રૂપે બ્રહ્મ વ્યક્ત બન્યું. કયા રૂપે? જગત રૂપે.
અને જે વ્યક્ત છે ને એની અંદર એ પાછું અવ્યક્ત છે. અત્યારે આ વ્યક્તમાં અવ્યક્ત પણ ઘણું બધું છે. આપણા કર્મો જે છે અવ્યક્ત છે. બધા કર્મો થોડા વ્યક્ત બન્યા છે. એ તો રોજ સવાર ઉઠીએ ત્યારે પછી આપણને પછી આખો દિવસ જાય એમાં ખબર પડે કે ઓહો આવા આવા કર્મો મારા વ્યક્ત થયા આજે, અથવા ગઈકાલે આવા આવા કર્મો મારા હતા. એટલે દરરોજે દરરોજ પ્રારબ્ધ અવ્યક્તમાંથી વ્યક્ત થાય તમને ઉપભોગ કરાવવા માટે. એટલે વ્યક્ત જગતમાં અવ્યક્ત છે. એટલે આવતીકાલે શું રહેલું છે એ વસ્તુ અવ્યક્ત જ છે. આવતીકાલે શું, આજે જ સાંજે શું છે એ બધું અવ્યક્ત છે ને. એની વે કલાક પછી શું છે એ અવ્યક્ત છે ને આ પછીની ક્ષણે શું છે અવ્યક્ત છે. એટલે અને એટલે આપણે કહીએ કે આવતીકાલે આમ ને આવતીકાલે તે કોણ કોણ જોવા ગયું છે આવતીકાલ. એટલે વાસ્તવની અંદર એની વે કાલે સવારે ઉઠીશું કે નહીં એ કશું નક્કી નથી. એટલે લોકો કહે છે તો મરણ સમજી આજે નહીં, મરણ તો કાલે થાય. મરણ કોઈ દિવસ, મરણ આવતીકાલ ના હોય. હા, સમજો. જીવને આજે જ અને મરણે આજે. સમજો. કારણ કે જ્યારે પણ આપણે વ્યક્તિ છોડે, દેહ છોડે, ત્યારે એ કંઈ થોડો આવતીકાલ હોય, એ દિવસ હોય ને. એટલે લાઈફ એટલે વાસ્તવમાં જીવન પણ આજે છે, મરણ પણ આજે છે. એટલે આવતીકાલ વગેરે એ બધું તો આપણી શ્રદ્ધા કે ભાઈ છીએ અમે, આપણે ટકવાના છીએ વગેરે, એ બરાબર છે બધું. એનીવે, એટલે કહેવાનો આશય અવ્યક્ત વસ્તુ જે છે, જેને માટે અહીંયા અસત શબ્દ વપરાયો, અવ્યાકૃત કે અવ્યક્ત, એ વાસ્તવની અંદર એ સમજ. પણ અવ્યક્ત અને અવ્યાકૃતમાં કંઈક ભેદ તો હોવો જોઈએ. અવ્યક્ત એટલે પેલું અનમેનિફેસ્ટ, બિલકુલ વ્યક્ત નથી થયું, એને અવ્યક્ત કહીએ. અને અવ્યાકૃત એટલે અનેક રૂપોમાં બધું જે જણાઈ રહ્યું છે અત્યારે, બધું અનેક પ્રકારના રૂપોમાં, એને બદલે બધું એક જ ના રૂપ, એક જ. એટલે કોઈ પ્રકારના ભેદભાવ વગરનું. અત્યારે જ્યારે વ્યક્ત થયું ત્યારે કેટલા બધા ભેદ હે ને. જીવ જગત ભેદ, જીવ જીવ ભેદ, જીવ ઈશ્વર ભેદ, બધું જાણે વ્યક્ત થયું. જીવ જીવ વચ્ચે ભેદ, અરે જળ ચેતન વચ્ચે ભેદ, મનુષ્ય પશુ વચ્ચે ભેદ, મનુષ્ય મનુષ્ય વચ્ચે ભેદ, પશુ પશુ વચ્ચે ભેદ, પશુ પક્ષી વચ્ચે ભેદ, મનુષ્ય પક્ષી વચ્ચે ભેદ, કેટલા ભેદ. સજાતીય વિજાતીય સ્વગત, આ વ્યાકૃત કહેવાય. અને આ બધું અભિવ્યક્ત થયું એટલે પહેલાં કેવું હતું? એક અવ્યાકૃત, આવા બધા ભેદ વગરનું સૃષ્ટિ પહેલાં. એટલે વાસ્તવની અંદર આપણે આ અવ્યાકૃત શબ્દ જે, અરે અવ્યાકૃત જે છે એ વસ્તુ વાસ્તવમાં વ્યાકૃત થતી હોય છે રોજે રોજ. આપણે એમ જ ગણવાનું. અને અવ્યાકૃત શબ્દ એ સામાન્ય રીતે આપણે સૃષ્ટિ પહેલાં અવ્યાકૃત કહ્યું, એ સામાન્ય રીતે પેલા જે પંચમહાભૂતો ખરા ને, એ પંચમહાભૂતો રૂપે જ્યારે વ્યક્ત થાય ને ત્યારે આપણે કહીએ કે વ્યાકૃત. કારણ કે પછી પંચમહાભૂતોમાંથી ભૌતિક બધું વસ્તુઓ બને. એટલે પંચમહાભૂતો બધા અવ્યાકૃત અવસ્થા. એટલે પંચમહાભૂતો તમને જુદા જુદા લાગે નહીં, બધા ભેગું આકાશ સહિત. જેમ કે તમે આ વસ્તુ આપણા અનુભવનો વસ્તુ છે. આ તો આપણે સૂઈ જઈએ છીએ ત્યારે અવ્યાકૃત અવસ્થા કહેવાય. પાંચે મહાભૂતો જે છે ભેગા થઈ ગયા જાણે. કશું આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને એમાંથી બનેલું અભૌતિક બધું, કશું વ્યાકૃત નહીં. પાંચે મહાભૂતો વચ્ચેનો ભેદ જ ન દે ખરું ને. અવ્યક્ત અવસ્થામાં બધું અવ્યાકૃત. મહાભૂતો, અત્યારે બધા મહાભૂતો તમને સ્પષ્ટપણે ભેદ લાગે, અગ્નિ, જળ, પૃથ્વી, વાયુ, આકાશ બધું. એટલે વ્યાકૃત નામરૂપ વિશેષથી વાસ્તવમાં આ વિરુદ્ધ, એનાથી ઉલટું અવ્યાકૃત અવસ્થા. એના માટે અસત શબ્દ વાપર્યો. અસત્વા ઇદમ, ઇદમ એટલે અત્યારે આ વ્યાકૃત જગત જે છે, પંચમહાભૂતો બધા વ્યાકૃત જણાય છે તમને સ્પષ્ટ ને. એમાંથી બનેલું ભૌતિક જગત પણ એ અનેક પ્રકારના વિશેષો ધરાવતું, અનેક નામરૂપ રૂપે વિશેષો ધરાવતું બધું આ જગત જે છે. પહેલાં અસત હતું. વા એટલે વય. અસત્વા ઇદમ અગ્ર. વા એટલે અહીં અથવા એવું નથી. હા, અસત્વા ઇદમ અગ્રે વય. વય એટલે ખરેખર આસીત હતું, અસત હતું, અવ્યાકૃત હતું.
કારણ કે પાછું સૃષ્ટિ કહે છે જો અસત એ સમજાવે છે તતો વય સદજાયત, એટલે ખરેખર જો કશું જ અસ્તિત્વમાં હતું જ નહીં તો એવા અસત શૂન્યમાંથી આ કેવી રીતે આ બધું આવે જગત. અને એ રીતે વાસ્તવમાં નૈયાયિકોનું ખંડન કરવામાં આવ્યું. નૈયાયિકો કે આવું કશું આ જે કંઈ બધું સૃષ્ટિ થઈ છે બધી તદ્દન નવી જ, એ વસ્તુ એ હતી જ નહીં પહેલાં, તદ્દન નવી જ સર્જાઈ. એટલે એ રીતે અસતનો અર્થ નોન એક્ઝિસ્ટન્ટ. ચાલો એની પણ એને જવાબ અપાઈ ગયો આ રીતે કે આ જગત વ્યાકૃત અવસ્થાને બદલે અવ્યાકૃત અવસ્થામાં બ્રહ્મરૂપે હતું. અત્યારે બ્રહ્મ છે વ્યાકૃત અવસ્થામાં, વ્યાકૃત બ્રહ્મ, અવ્યાકૃત બ્રહ્મ, બસ. કારણ કે જગત બોલ કરશો ને તો તમને થશે કે બ્રહ્મે ખરું ને જગતે ખરું. ભલે સ્વામીજી કહે છે એમ જગત બ્રહ્મથી અભિન્ન, પણ જેમ અભિન્ન તો આ રીતે ખરું જ ને, અભિન્ન સતત છૂટું જ ના પડે, બસ. પણ બે વસ્તુ, બે ઠોસ વસ્તુ, એવું નહીં. અને એટલા માટે આપણે જ્યારે આ બધું બોલીએ ને સર્જનની કંઈ પણ વાત કરીએ તમારે પેલું યાદ રાખવાનું. રજ્જુ સર્પ તમને બહુ ના ગમતું હોય તો ગળો માટી કે આપણો જળ તરંગ વગેરે જે છે એ પ્રકારે યાદ રાખવાનું, બસ. જળ તરંગની અંદર જળ તરંગ નહીં, જળ અને તરંગ એમ કહું છું, પાછું કે જલ તરંગ એમ, એ પાછું બીજો તકલીફ. એટલે જળ અને તરંગમાં ખરેખર ઠોસ વસ્તુ જળ છે, તરંગ રૂપે જળ વ્યક્ત થયું, વ્યાકૃત કહેવાય. જળ તરંગ રૂપે વ્યાકૃત એ ખરું. વ્યાકૃત એટલે અનેક તરંગો, અને એક તરંગ બીજા તરંગ કરતાં જુદું, એક દેશમાં એક કાળે અને અમુક પ્રકારનું બીજા. એટલા માટે અંગ્રેજીમાં બધા કેટલા નામ છે તરંગોના, બ્રેકર ને સર્ફ સમથિંગ બધા હજારો નામ છે. એટલે વાસ્તવની અંદર અનેક પ્રકારના તરંગો હોય છે ને, એટલે એ સૃષ્ટિ જળ જ બધા વ્યાકૃત થાય. એટલે વ્યાકૃત થવું અર્થાત નામરૂપ, જળ જ નામરૂપ અનેક પ્રકારના રૂપ ધારણ કરે, પછી બધા આપણે મનુષ્ય બધા નામ આપે એને, એટલે નામરૂપવાળું, એને જ સૃષ્ટિ કહેવાય. નામરૂપની અભિવ્યક્તિ થવી કારણમાંથી, ઉપાદાન કારણમાંથી, એ તો સૃષ્ટિ. એટલે એ રીતે જળ જ પહેલાં અવ્યક્ત અવસ્થામાં, અવ્યાકૃત અવસ્થા કહેવાય. સમજ, જળ તો દેખાય છે તો એને અવ્યાકૃત કેમ કહો છો? આ તો પેલું તરંગની વાત કરવાની છે ને એટલા માટે બોલીએ છીએ. સૃષ્ટિ, તરંગની સૃષ્ટિ, એના સંદર્ભમાં જળ જ અવ્યાકૃત અવસ્થા, તરંગ અવ્યક્ત એટલે જળ જ અવ્યાકૃત, અને જળ જ હવે વ્યાકૃત થયું તરંગ રૂપ. એ રીતે ततः असतः ब्रह्मणः वै सत् प्रविभक्त नामरूप विशेषवत् व्याकृतम जगत अजायत. એટલે બ્રહ્મમાંથી જ વાસ્તવની અંદર જે અસત એટલે કે અવ્યાકૃત રૂપે હતું એ જ હવે આ જગત સત રૂપે તતો વૈ સદજાયત કહ્યું ને. તતઃ એટલે એ અસતમાંથી એ બ્રહ્મ જે અસત હતું, અવ્યક્ત હતું, એ જ હવે સત અભિવ્યક્ત થયું, વ્યક્ત થયું, વ્યાકૃત થયું, પ્રવિભક્ત નામરૂપ વિશેષવત. એટલે એ જગત જ વાસ્તવમાં અનેક નામરૂપના રૂપમાં અભિવ્યક્ત થયું. અને પ્રવિભક્તમાં એટલે પ્રવિભક્ત એટલે તો આમ છૂટું પડ્યું હે ને. ના ભાઈ, એટલે આચાર્ય પાછું ઉદાહરણ છે, પિતુહુ એવા પુત્ર. શું આ પેલો પિતામાંથી પુત્ર આવે એટલે કે માતામાંથી પુત્ર આવે, એવી રીતે વાસ્તવમાં આ જગતમાંથી બ્રહ્મ આવ્યું, આ જગત બ્રહ્મમાંથી આવ્યું, બ્રહ્મ પિતા અને જગત પુત્ર. એટલે નાભીના પિતા અને પુત્ર તો ઇન્ડિપેન્ડન્ટ છે એકબીજાથી, સ્વતંત્ર, માટે આ રીતે પ્રવિભક્ત છૂટું. પણ અહીંયા ન ઇતિ આહ, અહીંયા એવું નથી. તદ અસત શબ્દ વાચ્યમ સ્વયં એવ આત્માનમ અકૃત કૃતવત. એટલે કે છે બ્રહ્મ પોતે જ આ રીતે નામરૂપવાળું, તો જ મિથ્યા થાય ને. નહીં તો આવું સ્વતંત્ર હોય તો બંનેને સત્ય કહેવું પડે ને, બંનેને સત્ય કહેવું પડે. આ રીતે પણ જળ જ્યારે તરંગ રૂપે વ્યક્ત થાય તો ભાઈ તરંગ મિથ્યા જ કહેવાય ને. જળ જ તરંગ રૂપે જણાઈ રહ્યું છે એવું જ કહેવાય, બીજું શું. એટલે અહીંયા કહે છે કે તત અસત શબ્દ વાચ્યમ સ્વયમેવ. અસત શબ્દનો અર્થથી જે વાચ્ય છે એવું આ બ્રહ્મ, અવ્યાકૃત બ્રહ્મ સ્વયમેવ પોતે જ
આત્માનમ અકૃત, એણે પોતે જ આ જગત રૂપે અભિવ્યક્ત થયો. યસ્માદેવ તસ્માત તદ્બ્રહ્મૈવ સુકૃતમ સ્વયં કર્તૃ ઉચ્યતે. એટલે તતો વૈ સદજાય, તો પછી જુઓ આગળ ત્યાં અનુવાકમાં શું કહ્યું, તદા આત્માનમ સ્વયં અકૃત, એણે પોતે જ વાસ્તવમાં એ આ રૂપે જળ પોતે જ તરંગોના રૂપે એવી રીતે બ્રહ્મ જ આ જગતના રૂપમાં અભિવ્યક્ત છે. માટે કેટલું, એટલે આ જગતને લોકો મંડેન, હોપલેસ, નઠારું એવું બધું કહે છે. અરે ભાઈ બ્રહ્મ છે, પરમેશ્વર છે આ તો. અને તો તમે સહેજ નજર જ કરવાની જરૂર છે. જો નજર ન કરો, સ્થૂળ દ્રષ્ટિ હોય, આપણે જ્યારે કશી વસ્તુને નકારી દઈએ ને એકદમ, ત્યારે ખરેખર આપણે એ વસ્તુને તપાસી છે એવું નથી હોતું. રાગદ્વેષને કારણે આપણે આ પ્રકારનો અભિગમ આવે છે. ધિક્કાર, તિરસ્કારની જે ભાવના આવે છે, એની પાછળ જવાબદાર વસ્તુ જે છે એ છે રાગદ્વેષ. એ જ વસ્તુને તમે તપાસ, અહીંયા તો આપણે વૈદિક કલ્ચરમાં તો બધી વસ્તુ દિવ્ય છે, તિરસ્કૃત નહીં, દિવ્ય. એટલે ગાય દિવ્ય ને આપણે તો નદી આપણા માટે દિવ્ય, ને પછી ઝાડ પણ, વૃક્ષ પણ દિવ્ય, ને દિવ્ય હોવા નથી એટલે દેવતા કહી દીધું. મહાભૂતોય દિવ્ય. આકાશની પૂજા કરીએ છીએ. ચિદમ્બરમ જાઓ તમિલનાડુમાં તો આકાશ તત્વની પૂજા, અને પછી કોઈ જગ્યાએ વાયુ તત્વને, કોઈ જગ્યાએ જળ તત્વ અને અગ્નિ તત્વ, બધું એમાંથી આવ્યું. એટલે પછી પરમેશ્વર જ આ રૂપે અભિવ્યક્ત થવા માટે બધું દિવ્ય, અલૌકિક. એની પરમેશ્વર જ આ બધા જગતના બધા નામરૂપ રૂપમાં અભિવ્યક્ત. એટલે બહુ મેજિકલ છે બધું જગત, કશું સમજી શકાય એવું નથી, બહુ મેજિકલ છે એકદમ બધું. એટલે ચાલો એનીવે, એટલે યસ્માદેવમ એટલે માટે બ્રહ્મને શું કહે છે, પોતે જ આ રીતે અભિવ્યક્ત થયો માટે તસ્માત તત્ સુકૃતમ ઉચ્યતે ઇતિ અનુવાકમાં કહ્યું. એટલે આવું હોવાથી પોતે જ આ રીતે આત્માનમ સ્વયં અકૃત, પોતે જ આ રીતે પોતાને અભિવ્યક્ત કર્યો જગત રૂપમાં. તો પોતે પોતાને અભિવ્યક્ત કર્યો, હું બે શબ્દો વાપરું છું, સમજજો બરાબર. પોતે એટલે અનિમિત્ત કારણ, પોતાને જ એટલે ઉપાદાન કારણ, સમજી ગયા. એટલે કુંભારે પોતે જ માટીને ઘડા રૂપે કર્યું, તો એમાં પોતે પોતાને અભિવ્યક્ત નથી કરી ઘડા રૂપે. પોતે નિમિત્ત કારણ કુંભાર, એણે માટીને ઘડા રૂપે અભિવ્યક્ત કરી, એવું નથી. એટલે અહીંયા તમે બે શબ્દ છે, આત્માનમ સ્વયં અકૃત, એણે પોતે જ પોતાને જ, આત્માનમ ને સ્વયં બે શબ્દો વાપર્યા છે. આત્માનમ એટલે પોતે, સ્વયં એટલે પોતાને જ, પોતે પોતાને જ અભિવ્યક્ત કર્યો. એટલે કે અભિન્ન નિમિત્ત ઉપાદાન. જેમ કે જળે પોતે જ પોતાને તરંગ રૂપે અભિવ્યક્ત કર્યો, એવી રીતે. અને એવું હોવાને કારણે તસ્માત તદ બ્રહ્મ એવ સુકૃતમ સ્વયં કર્તૃ. સુકૃતમ એટલે શું? સ્વયં કર્તૃ ઉચ્યતે. સ્વયં કર્તૃ બ્રહ્મ ઇતિ પ્રસિદ્ધમ લોકે સર્વકારણત્વાત, આચાર્ય કહે છે. એટલે બ્રહ્મ સ્વયં, એટલે આવું હોવાને કારણે બ્રહ્મને સુકૃત કહેવાય છે. સુકૃત એટલે અહીંયા કર્તા, સૃષ્ટિકર્તા, ક્રિએટર. કેમ? સર્વકારણત્વાત, આચાર્ય કહે છે. સર્વનું કારણ થઈ ગયું ને. જળ જેવી રીતે તરંગનું કારણ, બ્રેકર ને સર્ફ ને પેલું ફલાણા ઢીકણા. એટલે એવી રીતે આ સર્વનું કારણ, સર્વ નામરૂપ આકાશ કાળ અને આ બધું બીજા બધા મહાભૂતો, એટલે એવી રીતે ભૌતિક જગત, સમગ્ર ભૌતિક જગતનું કારણ હોવાને કારણે પ્રસિદ્ધમ લોકે. માટે શાસ્ત્રના પ્રસિદ્ધમ લોકે એટલે અહીંયા લોકમાં પ્રસિદ્ધ, સમજી, લોક એટલે તો આ જગત, હા, એમાં પ્રસિદ્ધ છે આવું કે બ્રહ્મ જગતનું કારણ ક્યાં પ્રસિદ્ધ છે. એટલે અહીંયા આપણે પ્રસિદ્ધ શબ્દ બે રીતે પ્રસિદ્ધિ હોય, એક શાસ્ત્ર પ્રસિદ્ધિ ને બીજી લોક પ્રસિદ્ધિ. એટલે શાસ્ત્રના જાણકારો માટે તો વસ્તુ પ્રસિદ્ધ છે એમ. લોકના જાણકારો માટે કેટલીક વસ્તુ પ્રસિદ્ધ હોય, જેમ કે ટ્રમ્પ સાહેબનું આવા પ્રકારનું બધું છે, એ બધું કેવું પ્રસિદ્ધ છે ને અત્યારે આખા જગતની અંદર પ્રસિદ્ધ થઈ ગયું ટ્રમ્પ સાહેબનું. લોકો મને મળે જ જાણે કે હું ટ્રમ્પ સાહેબ હોઉં, એવી રીતે મને લોકો કહેવાનું શરૂ કરે છે. આ તો સારું છે કે હું અહીંયા આવી ગયો છું, નહીં તો જો ઇન્ડિયામાં હોઉં તો બધું જાણે, જે ટ્રમ્પને પૂછવાનું હોય બધું તમે મને પૂછો. એટલે ભાઈ પણ મારે ને એને એમને શું સંબંધ? ના પણ તમે ત્યાં છો,
અરે પણ હું ત્યાં સુધી પણ હું ટ્રમ્પ બની ગયો. એટલે આ કહેવાનો આશય એ છે બહુ કે અહીંયા ને અહીંયા પૂછે છે, ત્યાંય પૂછે. પછી આ ફોન કરે ને લોકો અમદાવાદથી તો પૂછે આ બીજું સ્વામીજી તમે કેમ છો નહીં, આ બધું ટ્રમ્પનું શું ચાલે છે એમ કરીને પૂછે. એનીવે કહેવાનો આશય એવો છે મારો, સ્વયંકર્તૃ એટલે સુકૃત. આ સમજો એક બીજો અર્થ આવી રહ્યો છે પાછો. પોતે જ બ્રહ્મ જે વાસ્તવમાં પોતાને અભિવ્યક્ત કરતું હોવાને કારણે આ સમગ્ર જગતનું કરતા છે અને એમાં એને કોઈ પ્રકારના સહકારી કારણની જરૂર નથી. કુંભાર જ્યારે ઘડો બનાવે ત્યારે માટી તો જોઈએ, એ તો ઉપાદાન કારણ કહેવાય, પોતે નિમિત્ત કારણ. પણ એટલાથી ના બને, ચાકડો જોઈએ. અને પહેલાં માટી લાવવા માટે પેલું ગધેડું રાખવું પડે કે જે પણ ગાડું રાખે જે રાખે તે, પાવડા જોઈએ, બધું કંઈક ખોદીને લઈ આવે અથવા મંગાવે. પોતે ચીલમ ફૂંકતો બેઠા હોય, પહેલાં પત્નીને કે તમે માટી લઈ આવો તો હું બનાવું. આવા હોય છે લોકો, ચીલમ ફૂંકતા બેસી રહે પુરુષો. અને પેલા બેન બિચારા ઘરમાં રસોઈ કરી, પછી જેવા નવરા પડે તે કે તમે નવરા પડે લઈ આવો હવે ચલો. એટલે કહેવાનો કે એમને એમ છે કે આપણે આ બધા લોકો તો આપણા માટે જ સર્જાયા છે, આપણી સેવા કરવા માટે, એવું માને છે કેટલાક પુરુષો. એનીવે એટલા બધા સહકારી કારણ, ચાકડો જોઈએ, દોરી જોઈએ, ફરાણું બધું, પાણીએ જોઈએ, પેલું ખાલી માટી થોડું પાણી જોઈએ પાછું. એટલે એ રીતે ઉપાદાન કારણ, નિમિત્ત કારણ અને બીજું શું જોઈએ, સહકારી કારણ. કાર બનાવી હોય તો પછી લોખંડ વગેરે તો જોઈએ જ, પ્લાસ્ટિક આ તે જે પણ પાછું સહકારી કારણ, મશીનો જોઈએ. લોખંડ તો ઉપાદાન કારણ, બનાવનાર કાર મેકર, મેન્યુફેક્ચરર અથવા કાર બનાવનાર વ્યક્તિઓ જે પેલા જે વિવિધ અંગો બનાવે, એના પાર્ટ્સ બનાવે, બરાબર છે, એ બનાવનાર નિમિત્ત કારણ, એ લોખંડ વગેરે ઉપાદાન કારણ. પણ એટલાથી થોડું બની જાય. શું જોઈએ પાછું, મશીનો જોઈએ, લેથ મશીનો, આ મશીનો તે મશીનો જોઈએ, એમને ના બને. એટલે આ રીતે કહેવાનો આશય છે. આપણે ભૂલી જઈએ છીએ, જનરલી નથી બોલતા, પણ સહકારી કારણની આવશ્યકતા હોય છે. નિમિત્ત કારણ જે છે એ વાસ્તવને અર્થાત મેકર અને મટીરિયલ સિવાય ત્રીજું કારણની પણ આવશ્યકતા હોય છે. બીજા બધા જગતના સર્જન માટે આવો મોટા ઘડા બનાવે, બાપરે બાપ. મુક્તાત્મા એક ઘડો, બીજો ફલાણા, બીજો ઘડો, ત્રીજો, કેટલા ઘડા. અને આ કોઈ ઘડા એમને એમ નથી બનતા. તમે જુઓ અંદર એક એક વસ્તુઓ તો કેવી મેજિકલ છે. આ લીવર કે છે કે 80 પ્રકારના લીવર મોટું મેન્યુફેક્ચરર છે, ઉત્પાદક. 80 પ્રકારના કેમિકલ્સ બનાવે છે આ જે શરીર માટે ઉપયોગી, એવું કહે છે. હશે જ પણ, ફેક્ટરી જ મોટી લીવર તો. આવું કઈ રીતે બહાર તો એક ભાગ પાછું હૃદય ને કિડની એક વાલ જેવી, વાલ હોય ને આપણે વાલનો દાણા જેવી. પણ શું કામ, બાપરે. એ તો જ્યારે ન હોય ત્યારે આપણે સમજીએ કે આ શું થાય છે લોકો. એટલે કહેવાનો આશય અહીંયા જે, એટલે હું મેજિકલ કહું છું, બધું જબરું બનાવ્યું છે બધું અહીંયા શરીરમાં. આવું તો બધું કેટલું છે આ દુનિયાની અંદર. આ બધું બનાવવા માટે એને સારું ચાલુ પોતે પોતાને અભિવ્યક્ત કર્યો, બરાબર બધું. પણ એને કશું બીજું જોયું નહીં, કશું સહકારી કારણ, કશું બીજાની મદદની, કશાની ના. ભાઈ આ તો પરમાત્મા છે, એને છે નહીં મદદની અપેક્ષા હોય તો પછી પરમાત્મા છે એનો વળી. તો સર્વશક્તિ, સર્વજ્ઞ સર્વશક્તિ, બીજું શું જોઈએ. અને ઈચ્છા છે, સો કામ હોય તો આવી ગયું આગળ. સો કામ હોય તો બહુશ્યામ પ્રજા, એને જ ઈચ્છા કરી હું જ બહુશ્યામ, હું જ બહુ રૂપે અભિવ્યક્ત થઈ જાઉં, અનેક રૂપે અભિવ્યક્ત થઈ જાઉં, જગત રૂપે અભિવ્યક્ત થઈ જાઉં, બસ થઈ ગયો. આ સમય બહુ ઇમ્પોસિબલ લાગે છે આ બધું. આ બધું હોય નહીં. અરે ભાઈ, મેં તમને કેટલી વાર ઉદાહરણ આપ્યું છે. જ્યારે હું આ બધી સર્જનની વાત કરું ને સર્જકની વાત કરું ત્યારે તમે રખે ભૂલી જતા, તમે મોટા સર્જક છો. તમે આખું આ જગત રચો છો, સ્વપ્ન જગત. શું લાવો છો બહારથી? ઉપાદાને નહીં, કોઈ સહકારી કારણ નહીં. બસ તમે એવી ઈચ્છા કરો છો હું આ રૂપે, બસ. અને હું આ રૂપે એવું નહીં. કેદારનાથ મંદિર, તો કેદારનાથ મંદિર હાજર થઈ ગયું. બોલો, ભેળપુરીની લારી, આખી લારી વાળો બધું આવી ગયું, બધું ચટણી વટની સાથે ટોટલ ડીશો પણ ખરી. લોકો એક બધું
ફટ ફટ સમુદ્ર, તો સમુદ્ર હાજર થઈ જાય. બસ, તો તમે ઈશ્વર સપન જગતના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, જેને સહકારી કારણની કોઈ અપેક્ષા જ નથી, એવા તમે, અને તમારી ઈચ્છાથી રચાયું, અને તમારામાં જ તમારી ઈચ્છાથી જાણે કે લય થઈ ગયું. તમે આગળ કશું વિચારવાનું બંધ કરી દીધું. બસ, પૂરું થઈ ગયું છે. એનીવે, એટલે તમે સુકૃત કહેવાઓ. સ્વયં આત્માનમ અકૃત. ગઈકાલ રાત્રે જ કર્યું હશે અને ભાગીએ નાખ્યું, જગતને ઊભા થઈ ગયા. એટલે વાસ્તવમાં રોજે રોજ આ પ્રકારે તમે સુકૃત હોવ છો જ, તમે સ્વપ્ન જગત માટે. ચાલો, આચાર્ય બીજો અર્થ આપે છે. યસ્માદ્વા સ્વયમેવ અકરોત સર્વમ સર્વાત્મના તસ્માત પુણ્યરૂપેણ આપી તદેવ બ્રહ્મ કારણમ સુકૃતમ ઉચ્યતે. યસ્માદ્વા અથવા, વા એટલે અથવા, યસ્માત સ્વયમેવ અકરોત, બ્રહ્માએ પોતે જ વાસ્તવમાં સર્વ વસ્તુ પોતાનામાંથી અભિવ્યક્ત કરી, અને તો પછી વાસ્તવમાં એને સુકૃત કહેવું જોઈએ, કારણ કે એ સુકૃતના રૂપમાં પણ અભિવ્યક્ત બન્યું, પુણ્યના રૂપમાં પણ અભિવ્યક્ત બન્યું. દુષ્કૃત એટલે પાપ, સુકૃત એટલે પુણ્ય. એટલે બ્રહ્મ જ વાસ્તવની અંદર એ પુણ્યના રૂપમાં અભિવ્યક્ત થયું, અને માટે એને સુકૃત કહીએ. અને વસ્તુ ભગવાન ભાષ્યકાર આગળ સમજાય છે, કારણ કે આપણને આ પાછું અનુકૂળ ના લાગે. પુણ્ય પણ રૂપમાં મળી એમ, એટલે ભાષ્યકાર પાછું કહે છે, સર્વથાપી તું ફલસંબંધાદિ કારણમ સુકૃત શબ્દ વાચ્યમ પ્રસિદ્ધમ લોકે યદિ પુણ્યમ વા યદિ વા અન્યત સા પ્રસિદ્ધિ નિત્યે ચેતન કારણે સતી ઉપપદ્યતે તસ્માદસ્તિ બ્રહ્મ સુકૃત પ્રસિદ્ધે. એટલે આચાર્ય કહે છે, સર્વથાપી, તમારે પેલું એણે જ બધું પોતાના અભિવ્યક્ત કર્યું એ રીતે એને સુકૃત આ સૃષ્ટિનો કરતા કહો, કે પછી આ રીતે ફલ સંબંધાદિ કારણમ, એટલે એ વાસ્તવમાં ફલ સંબંધાદિ કારણમ એટલે અહીંયા આ યજમાન અને ફળની વચ્ચે જે સંબંધ થાય છે, યજમાન જેણે કરતા, એ રીતે જેણે કંઈક કર્મ કર્યું. અહીંયા યજમાન શબ્દ આપણે એટલે માટે કે કોઈ વૈદિક કર્મ ગણો, કારણ કે પુણ્યની વાત કરીએ છીએ. કોઈ વૈદિક કર્મ કર્યું, યજ્ઞ વગેરે કર્યો, તો કરનારો યજમાન કહેવાય. અને એ યજમાનને એને જે ફળ પ્રાપ્ત કરવાનું, એ વાસ્તવની અંદર એની વચ્ચેનો સંબંધ કોણ છે? સંબંધ કરાવનાર પરમાત્મા છે એવું નહીં સમજીએ. સંબંધ એનાથી જુદો, ના ના ના, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. એટલે જે વાસ્તવમાં કર્મફળ રૂપે કર્મફળનો જે સંબંધ છે, જે નિયમ છે, આ સારું કર્મ સારું ફળ, એ નિયમના રૂપમાં જ રહેલો છે પોતે. એ નિયમ બનાવનાર આમ બહાર બેઠો છે એવું નહીં. નિયંતા નિયમથી ભિન્ન નથી અહીંયા. એટલે એમાં તકલીફ બહુ પડે. પછી નિયંતા નિયમનો અલગ રાખવો ને તો પછી બહુ જ આ ઈશ્વરને સમજાવવો બહુ અઘરો છે. કારણ કે નિયંતા બહાર બેઠો છે અને આ નિયમો એનાથી જુદા એવી રીતે ગણો તો ન ચાલે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કરે એટલે આ જગત રૂપે રહેલો હોવાને કારણે જગતમાં ઉપલબ્ધ નિયમો, ગુરુત્વાકર્ષણનો નિયમ એ જ છે. એટલે મેં તમને વચ્ચે કહ્યું હતું કે જે લોકો ફિઝિક્સ ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરે છે, એ લોકો બધા અનેક પ્રકારના નિયમોનો અભ્યાસ કરે છે. બધા અનેક ગુરુત્વાકર્ષણનો નિયમથી મળી કેટલા બધા નિયમો છે, બધા આર્કિમિડીઝનો, ફલાણાનો, ઢીકણોનો. એ બધા જ નિયમોના રૂપમાં રહેલો છે. હા, ઉપાદાન કારણ છે એટલે પછી અહીંયા જે નિયમો છે એ બધા પણ એટલે ઈશ્વર નિયંતા જ નિયમના રૂપમાં છે. ઓર્ડર આપણે કહીએ છીએ એના માટે. ઓર્ડર એટલે આમ નિયમ, એટલા માટે ફેલ નથી જતો. ના સમજીએ નિયમ ફેલ જાય છે. નિયમ ફેલ નથી જતો, એ નિયમ આપણે હજુ બરાબર સમજ્યા નથી, અને આપણે સમજી રહ્યા છીએ, વધારે વધારે આપણે સમજી રહ્યા છીએ. નિયમ ફેલ જાય જ નહીં ને. એવો તે કર્મફળનો નિયમ છે, એ ક્યારેય ન જાય. અવશ્યમ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. હા, અવશ્યમેવ ભોક્તવ્યમ, અવશ્યમ. એટલે જે કર્મ કર્યું છે એ ફળ તમને ન ભોગવો ત્યાં સુધી એ કર્મ નાશ નહીં પામે. એ કર્મફળ જશે જ નહીં. એ પુણ્ય નાશ નહીં પામે કે પાપ નાશ નહીં પામે. પાછળ જ હોય આપણી. એ ગમે ત્યારે અભિવ્યક્ત થાય, ગમે ત્યારે અભિવ્યક્ત થાય. એટલે હું તદ્દન સરસ કર્મો કરી રહ્યો હોઉં, એકદમ મારો સ્વભાવ બહુ સરસ હોય, બધું જ સરસ હોય,
અને એકદમ જ કોઈ એવી બીમારી આવી જાય, આવે છે ને મને કે તમને કે બધાને આવે છે, એકદમ જ બીમારી હતી, એસ્પેશિયલી સ્વામીઓ માંદા પડે ને બહુ હેરાન થાય ત્યારે આપણને થાય કે ભાઈ એમણે તો બિચારા કોઈનું બગાડ થાય નથી તો બધા માટે પ્રાર્થના કરતા હશે, તે એમને સ્વામીજી કેમ આવ્યું? એટલે કહું છું કે પૂર્વનું કોઈ પણ કરેલા કર્મો પાપ કર્મ થઈ જ ગયા હોય ગમે ત્યારે. અનેક બધા અનાદિ જીવ, અનાદિ આપણે જોઈ ગયા વિવેક ચૂડામણી, એટલે અનાદિ જીવ એટલે અનાદિ કરતા ભોગતા, અને માટે કરતા રૂપે કેટલાય કર્મો થયા છે, કેટલાક સારા ખોટા બધું થાય છે, અત્યારે જ થઈ જાય છે ને, આપણે નથી ઈચ્છતા નથી તો પણ થઈ જાય છે ને, પાપ કર્મ થઈ જાય છે, કોઈની નિંદા કરીએ, આ કરીએ, તે કરીએ, બીજું કંઈ પણ, મતલબ ન ઈચ્છીએ તો આપણે પગ પડી જાય, કોઈ કીડી વગેરે આ ફલાણા. એટલે કે આપણા ઘરની અંદર કોઈ જીવડા નીકળે ને આપણે મારી નાખીએ, એટલે ઇન શોર્ટ મચ્છર વગેરે. એટલે કહેવાનો આશય આપણું એક પણ દિવસ છે ને તદ્દન પાપ વગરનો જ ગયો આજે, તો એવું આપણે ન કહી શકીએ. કદાચ આપણને ખબર ન હોય, બને, પોસિબલ છે. આપણે માનસિક રીતે હિંસા થતી હોય છે, મનની અંદર આપણે કોઈક વ્યક્તિ વિશે દુર્ભાવ, ખરાબ ભાવ ઉત્પન્ન થાય, નથી રોકી શકતા, તમે જોજો. અને પછી બહુ જ અતિશય જ્યારે પછી પ્રતિક્રિયા રિએક્શન વધી જાય પછી આપણને થાય કે હવે ખોટું છે બધું, ગંદુ, ચાલો બહાર આવી જાઓ. એ બરાબર, પણ થઈ જ જાય છે, ઈચ્છીએ નહીં તો પણ થતું હોય છે. એટલે માનસિક રીતે હિંસા કરીએ, વાચિક રીતે હિંસા કરીએ કે શારીરિક હિંસા કરીએ, પાપકર્મ તો થાય જ છે. અને માટે બધું સરસ ચાલી રહ્યું હોય, આપણો સ્વભાવ સુંદર હોય, આપણે બધાને સારી ભાવના કરતા હોઈએ, તો સ્વામીજી આવું તો ના જ બનવું જોઈએ. ભાઈ આ તો અનેક જન્મોનું છે, જીવની યાત્રા તો હજારો, લાખો, કરોડો, અબજો જન્મથી ખબર જ નથી. અનાદિ એટલે અનાદિ, પ્રથમ જીવ નામની કોઈ વસ્તુ જ નથી. આ જીવ ફ્રેશ વહેલો જન્મ્યો, શરીરવાળો થયો, એવું બને જ નહીં, કારણ કે શરીર આવવું જ એના માટે પૂર્વના કર્મો જોઈએ. એનીવે, ચાલો, એટલે બધી ચર્ચા આપણે બહુ કરી. ઇન શોર્ટ, અને એના કારણે કર્મફળનો સંબંધ રહેવાનો છે, એ સંબંધ જ ઈશ્વર છે. એટલે વાસ્તવની અંદર કર્મફળનો સંબંધ રૂપે જ રહેલો હોય તો જીવો અનાદિ છે, એમના કર્મને અનુરૂપ કર્મફળ એની સાથે જોડવા માટે એણે તો હાજર રહેવું જ પડે. એટલે કોઈ પણ સૃષ્ટિ થાય, એ સૃષ્ટિમાં એ તો હોવો જ જોઈએ, અને એ સૃષ્ટિમાં એ કર્મ જે તે વ્યક્તિના કર્મને કર્મફળ સાથે જોડવા માટે એણે પૂર્વની અંદર કરેલા કર્મો છે એ પણ એણે જોયેલા હોય. મતલબ ઈશ્વર ક્યારેય નહોતો એવું ક્યારે કહી શકો તમે? સમય બધા જીવો આવ્યા અને એ લોકોને એ બધા પોતપોતાની રીતે કર્મ કરી રહ્યા છે, ભગવાન જતો રહ્યો, ભગવાન નાશ પામી ગયો, બને જ નહીં ને. ઇનફેક્ટ અત્યારે હું કંઈક કહું, મારી સારી સ્થિતિ કે ખરાબ સ્થિતિ સ્વસ્થતાની દ્રષ્ટિએ હોય તો એ જ પુરવાર કરે છે શું? પરમેશ્વર છે. ધેટ્સ ઇટ. કેમ? કેવી રીતે ખબર પડી? કર્મફળનો સંબંધના રૂપમાં રહેલો છે. પ્રત્યેક ક્ષણે તમે કર્મફળ ભોગવો છો કે નથી ભોગવતા? ભોગવો છો. અને હવે જે કર્મ કરો છો એ કર્મ કયા પ્રકારનું છે, એને આધારે કર્મફળ ભવિષ્યમાં આપવા માટે પણ એને તો હાજર રહેવું જ પડશે. એટલે ભૂતકાળમાં આપણે કર્મો કરેલા છે એનું કર્મફળ અત્યારે આપી રહ્યો હોય તો ભૂતકાળમાં એ તો હાજર જ હતો. કયો ભૂતકાળ? અને ભવિષ્યમાં કર્મ થશે તો એ કર્મફળ ઉત્પન્ન કરશે. કર્મફળનો નિયમ શાશ્વત છે અને એ નિયમના રૂપમાં જે રહેલો છે, માટે ભવિષ્યમાં એ રહેવાનો છે. બ્રહ્મના અસ્તિત્વ માટેનો આનાથી મોટો પુરાવો શું છે? પણ એમાં એ તો સ્વામીજી કર્મ પોતે જ કર્મફળ આપી દે ને, એમાં શું? એ કયા કર્મનું કર્મફળ કેવું આપવું એ નોંધ લેનાર ચેતન હોય કે જડ હોય? આખો મહિનો તમે પગાર, આખો મહિનો તમે કામ કર્યું, હવે કેટલીક રજાઓ લીધી, ક્યારેક તમે અડધો દિવસ કામ કર્યું, આ બધું કરતા હોય છે તો એની નોંધ રાખનાર કોઈક તો હોય છે ને. એ તો સમયથી કમ્પ્યુટર નોંધ રાખે, આ પણ કમ્પ્યુટર પ્રોગ્રામ બનાવનાર તો ચેતન જ હોય ને. ઇન શોર્ટ, ચેતન હવે દરેકની નોંધ લે, સ્વતંત્ર રીતે આ રીતે ફિઝિકલી નોંધ ન લેતો હોય, પોતાના કમ્પ્યુટર દ્વારા એ નોંધ લે, પરંતુ એ પ્રોગ્રામ કરે, એટલે છેવટે પાછળ ચેતન જોઈએ. એટલે વાસ્તવની અંદર એણે ભૂતકાળમાં કેવા કામ કર્યા છે, એને હવે એને પેલું કહે છે, પ્રમોશન આપવું કે નહીં, પેલું ઇન્ક્રીમેન્ટ આપવું કે નહીં, આખું વર્ષ કામ કર્યું છે, તો એ નોંધ રાખનાર ચેતન તો હોવો જ જોઈએ. એટલે આ રીતે વાસ્તવની અંદર કર્મફળનો નિયમ જો શાશ્વત હોય ને, નિયમના રૂપમાં જ ઈશ્વર રહેલો હોય તો પછી સવાલ જ નથી બ્રહ્મના અસ્તિત્વની સામે
બ્રહ્મના અસ્તિત્વને નકારવાનું. એટલે અહીંયા આચાર્ય કહે છે યદિ પુણ્યમ વા અન્યત સા પ્રસિદ્ધિ. એટલે અહીંયા ફલ સંબંધાદિ કારણમ કહ્યું ને, એટલે એને આપણે એ કારણમનો અર્થ અહીંયા કર્મ કરવાનો, એટલે પુણ્ય કર્મ. અને ખરેખર તો એ કર્મ અને કર્મફળનો જે સંબંધ જે છે, ફલ સંબંધાદિ કારણ સમજ, ફળ સાથેનો સંબંધ કરાવનાર તો કર્મ છે, બરાબર છે. પરંતુ એ કર્મફળનો સંબંધ નિયમ છે ને, ત્યાં આ કર્મ તો આવું ફળ વગેરે વગેરે, એ નિયમ જ વાસ્તવમાં પરમેશ્વર છે. અને માટે સુકૃત શબ્દ વાચ્યમ પ્રસિદ્ધમ લોકે, એટલે પુણ્યની દ્રષ્ટિએ ગણો કે સ્વયં કર્તૃ. સુકૃત એનો અર્થ કરો સ્વયં કર્તૃ, પોતે જ આ પોતાના જગતના રૂપમાં વિવ્યક્ત થયો, પોતાને વિવ્યક્ત કર્યો, એ રીતે સુકૃત કહો કે આ પુણ્યના રૂપમાં કહો, અર્થાત કર્મફળના નિયમના રૂપમાં કહો, જે પણ રૂપે કહો, સુકૃત શબ્દનો ગમે તે અર્થ કરો, વાસ્તવમાં એ વસ્તુ એક વસ્તુ સિદ્ધ કરે છે, ચેતન કારણ. નિત્ય ચેતન કારણે સતી ઉપપદ્યતે. એટલે એની પાછળ આ ચેતન રહેલો હોવો જોઈએ, પ્રસિદ્ધ છે, જે વાસ્તવમાં સમયની સાથે જે બદલાયેલો નથી. જીવોના કર્મ અને કર્મફળ બધું બદલાતું રહે. આ કર્મનું કર્મફળ આવ્યું નહીં, આ ભોગવાઈ ગયું, પતી ગયું, નવા કર્મ આવે અને પાછા નવા કર્મફળ આગળ મળશે, અને જે તે બધું એ તો બધું બદલાતું રહે. પરંતુ આ ચેતન એની પાછળ જે બેઠેલો છે, જે આ નિયમ રૂપે રહેલો છે અને એને અનુરૂપ જીવોને કર્મફળ આપે છે, એ બ્રહ્મ વાસ્તવની અંદર એનું અસ્તિત્વ નકારી ન શકાય. એટલે આ રીતે બધા આર્ગ્યુમેન્ટ કરે છે. અર્થાત હજુ તો બધું ઘણું આવવાનું છે કે બ્રહ્મના અસ્તિત્વને નકારો છો, કોઈક જે નકારતું હોય, આપણે તો નથી નકારતા, પણ પરમાત્માના અસ્તિત્વને, ઈશ્વરના અસ્તિત્વને નકારતું હોય એ હોવો જ જોઈએ. એટલે કર્મફળ દાતા, મતલબ ઇન શોર્ટ કર્મફળ દાતા જે છે, જે કર્મફળના નિયમના રૂપમાં છે, એ છે જ, અને હંમેશ માટે હોવું જોઈએ. કારણ કે અનાદિકાળથી જીવો છે ને એમને કર્મફળ મળી રહ્યા છે, બધા જીવો, અને એક શરીરો મળે છે, અને શરીરો પ્રાપ્ત કરીને સુખ દુઃખ મળે છે, અને બધું, અને એ ફળ અવશ્ય મળે છે, એ વસ્તુ એ નક્કી જ છે, વિધાઉટ ફેલ. માટે હા, બ્રહ્મ જે ચેતન છે એ વાસ્તવમાં છે. એટલે આ રીતે સત્યમ જ્ઞાનમ અનંતમની ચર્ચા થઈ પછી વાસ્તવમાં, એટલે ત્યાર પછી તો ડાઉટ ન જ રહેવો જોઈએ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એટલે પછી બ્રહ્મના અસ્તિત્વ સામે આમ તો કોઈ શંકા જ ન રહેવી જોઈએ, પણ છતાંય બ્રહ્મના અસ્તિત્વ સામે શંકા કરવામાં આવી, અને એની ચર્ચા ગયા અનુવાકમાં કરી, આપણે 6થા અનુવાકમાં અને આ 7મા અનુવાકમાં પણ કરીએ છીએ. અર્થાત આપણે બધી પુરાવા આપીએ છીએ, દલીલો કરીએ છીએ. અને એવું પણ સમજ, એવું કેમ એવું થયું કે એની અસ્તિત્વ સામે શંકા? કારણ કે એને આ રહ્યું બ્રહ્મ આવું જણાવતું નથી, એટલે તો લોકો પ્રશ્ન કરે છે. ગઈકાલે જ મેં કહ્યું, બતાવો ઈશ્વર ક્યાં છે. તમે આખો દાડો ભજો છો અને મંદિરોમાં જાઓ છો અને ઘરમાં પૂજાઓ કરો છો, બતાવો ઈશ્વર ક્યાં છે, બતાવો. તમે મણા માની લઈએ, અમે ભજવા માંડી. જેમાં ક્લિપના દર્શન કરાવો છો કે આના દર્શન, આ પેનના દર્શન કરાવો છો, લો તમે માની લઈએ પેન છે, હા પેન અમે જોઈ શકીએ છીએ, તમે બતાવો છો ને અમે જોઈએ છીએ, અને છે બ્રહ્મ બતાવો. હા એ નથી બતાવો, બસ. તો પછી કેવી રીતે આ બધું બ્રહ્મના અસ્તિત્વને કેવી રીતે માનીને તમે બધું ચાલો છો? આવો આર્ગ્યુમેન્ટ થયો તમને યાદ હોય તો. બ્રહ્મ છે જ એવું કે એનું આ રીતે બતાવી શકાય એવું નથી, પણ જેના કારણે અમે બધું બતાવી શકીએ એ બ્રહ્મ છે, સમજ્યા? જેના કારણે કંઈ પણ વસ્તુ બતાવી શકાય એ બ્રહ્મ છે. હું કશુંક બતાવું અને તું જેના કારણે એને જોઈ શકું છું, એનું વિષયીકરણ કરી શકું છું, એવો તું જોનારો, અનુભવ કરનારો, એ બ્રહ્મ છે. અનુભવ કરનારાનું હું વિષયીકરણ કેવી રીતે કરું? તો પછી એનું વિષયીકરણ કરવા માટે નવો અનુભવ કરનારો લાવવો પડશે. તમે કહેશો કે ભાઈ એ અનુભવ કરનારો છે, એ કેવી રીતે ખબર પડી? બ્રહ્મ મતલબ છે કેવી રીતે ખબર પડી? આવી વસ્તુ છે. એટલે સુકૃતની દ્રષ્ટિથી એનું અસ્તિત્વ ઇતશ્ચ અસ્તિ, એનાથી મોટું કારણ. હવે વળી બધું અમે તો તમને કારણ આપીએ છીએ. એટલે શાના માટે? બ્રહ્મના અસ્તિત્વ માટે. કુતઃ, એટલે કયા કારણથી કહો છો બ્રહ્મ છે? રસત્વાત.
રસો વૈસહ હવે શરૂ થાય છે ને અનુવાકમાં. રસો વૈસહ રસગ્રહ્યેવાયં લબ્ધ્વાનંદી ભવતી કોહેવાન્યાત કઃ પ્રાણ્યાત યદેશ આકાશ આનંદો ન સ્યાત વગેરે વગેરે. એ હવે બીજો આર્ગ્યુમેન્ટ. હવે એટલે કે છે રસત્વાત, કારણ કે રસનો કે આનંદનો એ વિષય છે, સોર્સ ઓફ આનંદ એમ. એટલે જે તમે કારણ આપો ને, જે દલીલ કરો એ પ્રસિદ્ધ હોવી જોઈએ ભાઈ, તો જ ને. તમે કંઈક એવું કારણ આપો જે બિચારા એણે કદી અનુભવ્યું જ ના હોય, તે પછી કેવી રીતે માને? એટલે પ્રસિદ્ધ વસ્તુ મતલબ કે જાણીતી, અને જાણીતી મતલબ કે એ વસ્તુ હોવી જ જોઈએ. જો જાણીતી છે બધા માટે તો પછી એ વસ્તુ હોવી જોઈએ. એટલે પ્રસિદ્ધ વસ્તુ સિદ્ધ હોવી જોઈએ. હા, સિદ્ધ વસ્તુ જ પ્રસિદ્ધ બની શકે. અર્થાત જે વસ્તુનું અસ્તિત્વ છે ઓલરેડી, સિદ્ધ એટલે જે વસ્તુનું અસ્તિત્વ છે એ જ વસ્તુ જાણીતી બને. એટલે આનંદ વસ્તુ પ્રસિદ્ધ છે. આ આનંદ સ્વામીજી બધા માટે જાણીતો છે, મતલબ આનંદ હોવો જ જોઈએ. આ જગત સિદ્ધ છે, આ સિદ્ધ છે ને ભાઈ. આ જેના પર તમે ઊભા છો એ વસ્તુ સિદ્ધ છે, એ જમીન વગેરે સિદ્ધ છે, આ સિદ્ધ જ છે. આપણે મતલબ કે હવા વગેરે લઈએ છીએ પ્રાણના રૂપમાં, સિદ્ધ છે, સિદ્ધ જ છે, જાણીતું જ છે. પાણી આપણે પીએ છીએ, જાણીતું જ છે વગેરે. અને આ બધું આમ ગરમી ઠંડી ફલાણું ઢીકણું પ્રકાશ, આ બધી વસ્તુ જે વસ્તુ આપણે અનુભવીએ છીએ એ બધી સિદ્ધ છે, અને એના માટે પ્રસિદ્ધ છે. પ્રકાશ નામની વસ્તુ સામેથી પ્રસિદ્ધ જ નથી. પાણી પ્રસિદ્ધ નથી, એવું ના હોય. એટલે જે પ્રસિદ્ધ હોય એ સિદ્ધ હોય, હોવી જ જોઈએ, તો જ એ પ્રસિદ્ધ બને, જાણીતી બને. અને એ બધું જ વાસ્તવની અંદર પરમેશ્વરથી અભિન્ન છે શાસ્ત્રની દૃષ્ટિએ. આ બધું પ્રકાશ કે આ કે તે કે આનંદને આ બધા મહાભૂતો વગેરે, તો પછી એ બધા પ્રસિદ્ધ છે, મતલબ કે સિદ્ધ હોવા જોઈએ. અને એ બધા બ્રહ્મ જની જ આ બધી અભિવ્યક્તિ હોય તો બ્રહ્મ ખરું કે નહીં? ખરું. એટલે એવી રીતે આપણે અહીંયા રસત્વ, એટલે કુતઃ બ્રહ્મણ રસત્વ પ્રસિદ્ધિ. તમે એવું કઈ રીતે કહી શકો કે આ બ્રહ્મ આનંદનું કારણ છે, એ પ્રસિદ્ધ છે, એવું તમે કેવી રીતે કહી શકો? એટલે યદ્વૈ તત્ સુકૃતમ રસો વૈસહ, કારણ કે એ સુકૃત છે માટે. સુકૃત એટલે શું? સ્વયં કર્તૃ, એની જ અભિવ્યક્તિ છે બધી. મેં તમને કહ્યું આ વ્યાકૃત જગત એવું ના બોલો, વ્યાકૃત બ્રહ્મ જ બોલો. તો એ વ્યાકૃત જગત, આ બધું જે છે જગત, એમાં આનંદ પણ છે, તે છે ને. જો બધું જ આનંદ, બધું જ બ્રહ્મની અભિવ્યક્તિ હોય તો આનંદ જે જગતમાં છે એ કોની અભિવ્યક્તિ ગણવી જોઈએ? બ્રહ્મ. સ્વયં આનંદ સ્વરૂપત્વાત, એ જ વાસ્તવમાં આનંદનું કારણ છે, કારણ કે આનંદનો સોર્સ છે. આનંદ એટલે પૂર્ણતા. પૂર્ણતા. અને વૈ કહ્યું, રસો વૈ સહ. વૈ એટલે મેં તમને કહ્યું કે એનાથી અન્ય, ખરેખર કહીએ ને આપણે, ખરેખર એટલે કે એનાથી અન્ય કોઈ આનંદનો સોર્સ નથી. રસો વૈ સહ. સહ એટલે એ બ્રહ્મ કે પરમાત્મા, જે વાસ્તવમાં આત્મા જ છે, બ્રહ્માત્મા. કેવી રીતે ખબર પડી બ્રહ્મ છે, આત્મા છે? અરે ભાઈ, શરૂઆત જ એનાથી કરી હતી આપણે બીજા અધ્યાયની. તસ્માદ વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. તસ્માત તે એટલે કહું બ્રહ્મ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ પછી આવ્યું હતું. એટલે એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે આત્મા છે એમાંથી આકાશની ઉત્પત્તિ થઈ. એટલે વાસ્તવમાં એટલે સહ શબ્દ વાપર્યો છે. બ્રહ્મ તો આમ તો ન્યુટર શબ્દ છે, એટલે તત્ વાપરવું જોઈએ. રસો વૈ તત્ એવું કહેવું જોઈએ ના, સહ પુલ્લિંગ શબ્દ વાપર્યો. કેમ? કારણ કે આત્મા ને બ્રહ્મ એક જ છે, વસ્તુ બતાવવા માટે. આત્મા પુલ્લિંગ શબ્દ છે. એટલે આનંદનો બીજો કોઈ સોર્સ નથી. પછી આગળ આચાર્ય કહે છે રસો નામ તૃપ્તિ હેતુ. જે રસ છે એ વાસ્તવમાં શું લાવે છે? તૃપ્તિ હેતુ, કારણ. તૃપ્તિનું કારણ છે સેટિસ્ફેક્શન. આનંદ થાય ત્યારે તૃપ્તિ. કશી વસ્તુ ખાઈને આપણે ભાવતી વસ્તુ ખાઓ એટલે આનંદ આવે છે, તેનાથી શું જન્મે છે? તૃપ્તિ, સંતોષ જન્મે છે. એટલે એ રીતે વાસ્તવની અંદર આનંદ કે તૃપ્તિનો અનુભવ થતો થાય જ છે. એ આનંદનો સોર્સ રૂપે બ્રહ્મ રહેલું છે. અને આચાર્ય પાછા કહે છે કે કઈ વસ્તુઓ તમને આનંદ આપે કે પછી તૃપ્તિ ઉત્પન્ન કરે? મધુર આમલાદિ પ્રસિદ્ધ લોકે.
એટલે કેટલાક લોકો માટે મધુર ગળી વસ્તુઓ હોય, કોઈ કવિ મતલબ સ્વીટ્સ વગેરે, એ એમને આનંદ આપે, આનંદ આનંદ ઉત્પન્ન કરે. જ્યારે કેટલાક લોકો માટે આમલાદી એટલે વાસ્તવમાં ખાટી વસ્તુ. બહેનોને બહુ ખાટું ભાવતું હોય છે, ક્યાંચી કેરી આમાં ખાતા હોય. એ લોકોને ખબર નહીં કંઈ કારણસર મેં જોયું છે, એ લોકોને લીંબુ ને આ બધી કેરી ને આવું ખાટું ખાટું બહુ જ ભાવે એ લોકો. એનીવે, એટલે તૃપ્તિ, એટલે વાસ્તવની અંદર એ આ પ્રકારની તૃપ્તિ જન્મે છે બધાને. આ તૃપ્તિ પેલી પાછું તૃપ્તિ દીપ પ્રકરણ આપણું પંચદશીમાં ભણી ગયા ને, 7મો અધ્યાય. એ તૃપ્તિ દીપ પ્રકરણ, એ તૃપ્તિ ત્યાં તો મતલબ કે સંપૂર્ણપણે, એટલે ટોટલ તૃપ્તિ, એ તો જ્ઞાનથી પેલી જન્મે નહીં. પણ આ તો બધું આવું ખાઈએ પીએ કે આવું બધું કંઈ સૂંઘીએ સાંભળીએ જોઈએ, એમાંથી જે તૃપ્તિ જન્મે ને, એટલે આનંદ થાય ને તૃપ્તિ જન્મે, એ તો થોડાક સમય માટે હોય. પેલું ત્યાં જે તૃપ્તિની વાત કરી, એ તો જ્ઞાનથી હું પૂર્ણ છું, એ વસ્તુ જ્ઞાનથી, હું આનંદનો હેતુ છે એ જ્ઞાનથી પછી હંમેશ માટેની તૃપ્તિ, એ જુદી વસ્તુ છે. પણ અહીંયા તો આચાર્ય ઉદાહરણ આપે છે, મધુર અમલાદિ પ્રસિદ્ધ લોકે, કે એ આનંદ કરહ. આચાર્ય કહે છે આનંદ કરહ એટલે આનંદમ કરોતી, આનંદ ઉત્પન્ન કરે છે, આનંદ થાય છે. પછી આગળ કહે છે અયમ પુરુષ રસમ એવ હિ લબ્ધ્વા પ્રાપ્ય આનંદી સુખી ભવતી. એટલે આપણે જ્ઞાની પુરુષો પણ જે છે એ પણ વાસ્તવમાં આ જ રસને કારણે, આત્મારૂપી રસ, આત્મારૂપી આનંદને કારણે જ એ લોકો સદાય માટે સદાય કેવા હોય છે, ખુશ હોય છે. એટલે આપણે પેલું ભણીએ, એ જ ભણીએ છીએ ને 11મા અધ્યાયમાં આવેલું યોગાનંદે આ બ્રહ્માનંદ, અને વાસ્તવમાં વિદ્યાનંદે બ્રહ્માનંદ, વિષયાનંદે બ્રહ્માનંદ, એ બધું ભણી જ રહ્યા છીએ આપણે. એટલે આ બધા જે વસ્તુઓમાં તમને આનંદ ઉત્પન્ન થાય છે વિષયોનો, કે પછી કોઈ જ્ઞાનથી કે કોઈ યોગ સમાધિ વગેરેથી, એ જે આનંદ ઉત્પન્ન થતો હોય છે, કે વિદ્યાથી કોઈ વસ્તુ આપણે ભણી રહ્યા હોય ને એ વસ્તુ સ્પષ્ટ થાય તો આનંદ જન્મે છે. એટલે આ બધા જુદા જુદા પ્રકારના ફોર્મ્સ ઓફ આનંદ, આ બધાની અંદર વાસ્તવમાં એ આનંદનો સોર્સ જે છે એ આ પરમાત્મા છે. એટલે રસો વૈસહ, એટલે વાસ્તવની અંદર એ રસ સ્વરૂપ છે. અને આમ તમે જુઓ તો ખરેખર આપણા જીવનની સ્થિતિ એવી હોય છે કે સામાન્ય રીતે આપણે તપાસીએ જુદી જુદી પરિસ્થિતિઓ, તો કોઈ પણ કાળે આનંદ જન્મે એવું જરૂરી નથી હોતું. કારણ કે એટલા બધી પ્રકારની આપણે મર્યાદાઓ છે આપણે, અને કેટલાય પ્રકારના ભય છે. અને એમાં પેલો ભય, મૃત્યુનો ભય હોય, ફલાણો ભય હોય, સંબંધોનો ભય હોય, વ્યક્તિનો ભય હોય, કેટલા પ્રકારના ભય સતત રહેતા હોય છે. કેટલા પ્રકારની મર્યાદાઓ, શારીરિક મર્યાદા આપણી હોય, કેટલીક લાગણીની મર્યાદા હોય, આપણી બુદ્ધિની મર્યાદાઓ હોય. એટલે આ રીતે તમે જો જોવા જાઓ, અને એમાં પાછું આ બધું એસ્ટ્રોલોજી વગેરે પાછું જો આપણે માનતા હોઈએ ને એ આપણામાં ભય ઉત્પન્ન કરે. સાચવજો હં, હવે આ ફલાણો છે, આ શનિ જે છે એમાંથી એમાં જઈ રહ્યો છે, અને તમારા માટે હવે 7.5 વર્ષની પડ ઉત્પન્ન હોતી છે. ગમે ત્યારે તમને પાડશે, પતન ભયમ, તમને ગમે ત્યારે ગબડાવશે. સાચવજો, તમે પડશો. હવે તમારા ગ્રહો એવા છે કે તમે ગમે ત્યાં પડશો અને ફ્રેક્ચર થશે, તમે 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 પથારી વશ થઈ જશો. આવું જાતનું બોલતા હોય બધું. એટલે વાસ્તવ પહેલાં સારું બોલે, પહેલેથી આવું બોલવા માંડો તો તમે ફરી જાઓ જ નહીં એની પાસે. તમારે સારું સાંભળવું છે તમારા માટે, એટલે ત્યાં જતા હો છો. કારણ કે સામાન્ય રીતે બીજા કોઈ તમારા માટે સારું નથી બોલતા, એટલે આ ત્યાં જાઓ ત્યારે તમે એ પહેલાં સારું સરસ બોલે તમારા માટે. હા, તમારે તો શું, તમે સ્પેશિયલ, મને લાગે છે તમે અમેરિકા જવાના છો આ વર્ષમાં, વિદેશ ગમન દેખાય છે મને તો તમારા, ફલાણું દેખાય, ઢીકણું દેખાય. એટલે પેલો બિચારો અમદાવાદની ગરમીમાં એ થતો હોય તો એના સપના માત્રથી એને સારું લાગે. આવું થોડુંક સારું બોલે, પછી ધીરે ધીરે સ્વર લંબાવે. એક વસ્તુ મારે તમને એટલે દેટ્સ ઇટ. એટલે તમે વિચાર કરો કે આટલી મર્યાદાઓની વચ્ચે, ભયની વચ્ચે, કેટલા પ્રકારના ભયની વચ્ચે આનંદ કેવી રીતે જન્મે? શક્યતા જણાતી જ નથી. આપણી ઈચ્છાઓ, મેં હમણાં નિર્વાણ ષટકમમાં જો વાત કરતો હતો
કે આપણી ઈચ્છાઓ જે પૂરી થયેલી છે અને ઈચ્છાઓ જે પૂરી થયેલી નથી, એ જો તપાસો તમે તો ખબર પડશે કે પૂરી નહીં થયેલી ઈચ્છાઓ બધી હજારો છે. બાળક તરીકે, યુવાન તરીકે કેટલી જગ્યાએ કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું છે, કેટલી ઈચ્છાઓ પૂરી નથી થઈને આપણે ચલાવવું જ પડ્યું છે. એની સામે પૂરી થયેલી ઈચ્છાઓ તો ઓછી છે ઘણી. એવા સંજોગોમાં એ બધી કોઈ ગઈ નથી. સામે ઈચ્છા પૂરી ન થઈ મને કોઈ ચિંતા જ નથી. બહુ સારું એવું હોય તો. પણ સામાન્ય રીતે ઈચ્છા જે ઉત્પન્ન થાય એ પૂરી ન થાય ત્યાં સુધી તમને બરાબર પરેશાન કરે. એટલે એવા સંજોગોમાં ઈચ્છા પૂરી ન થયેલી હોય તો એ વસ્તુઓ કેવી બધી અંદર આપણામાં પેઇન ઉત્પન્ન કરે. એટલા માટે લોકો દુઃખી હોય છે સામાન્ય રીતે, સંતોષ નથી હોતો. એટલે એ રીતે જોવા જાઓ તો ઘણું નથી થયેલું, અને તો પછી આનંદ જન્મે છે કેવી રીતે? આ વસ્તુ વિચારવા જેવી છે. અનેક મર્યાદાઓ બધી આપણી ઈચ્છાઓ પૂરી નથી થતી, કારણ કે એને ઈચ્છાઓ પૂરી નહીં થવા પાછળનું બહુ એક સામાન્ય એવિડન્ટ કારણ એ છે કે આપણું જ્ઞાન અને આપણી શક્તિઓ મર્યાદિત છે. માટે આપણે જે વસ્તુની ઈચ્છા કરીએ એ વસ્તુ પૂરી થવી જરૂરી નથી અને નથી થતી. જો પૂરેપૂરું જ્ઞાન, સર્વજ્ઞ હોઈએ અને સર્વશક્તિ હોઈએ તો સંકલ્પ માત્રથી પછી બધું પૂરું થઈ જાય. સંકલ્પ, પરંતુ પછી તો ઈચ્છા જ ન રહે. પરંતુ ચાલો કદાચ હોય તો ઈચ્છા હોય તો સંકલ્પથી પૂરી થઈ જાય, કારણ કે સર્વજ્ઞ સર્વશક્તિ. પણ આ તો અલ્પજ્ઞ અલ્પશક્તિ હોઈએ તો પછી આપણે જે જે ઈચ્છા કરીએ એ પૂરી થવી જરૂરી નથી અને થતી નથી. પ્રત્યેક અવસ્થામાં, ઇવન પ્રૌઢ અવસ્થામાં હોઈએ અને તમે અનેક જગ્યાએ પાછી. અને ઈચ્છાઓનો અર્થ તમે ભૌતિક વસ્તુની ઈચ્છા ન માનશો, એ તો સામાન્ય વ્યક્તિને બદલવાની ઈચ્છા. હા, મારા પત્ની આવા હોવા જોઈએ, પતિ આવા હોવા જોઈએ, બાળકો આવા હોવા જોઈએ, પુત્રવધુ આવા હોવા જોઈએ, જમાઈ આવા હોવા જોઈએ, પછી સમાજ આવો હોવો જોઈએ, દેશ આવો હોવો જોઈએ, પોલિટિશિયનો આવા હોવા જોઈએ, સ્વામીઓ આવા હોવા જોઈએ, આ બધા ધર્મગુરુઓ છે આવા હોવા જોઈએ. તમે જુઓ તો કેટલો આપણો સંતોષ છે. ખાલી એ તો વ્યક્તિ સાથે વાત કરો ને, શરૂમાં બધું હા 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 આમ ચાલે, પછી વ્યક્તિ જેમ નજીક આવે ખબર પડે કે ઓહો તો એને તો ઘણી ફરિયાદો છે, ઘણી ફરિયાદો છે. એટલે આટલો અસંતોષ, ફરિયાદ એટલે આવું, આ નથી થયું, આ નથી થયું, ફલાણું નથી, ઢીકણું નથી. એટલે ભૌતિક વસ્તુની ઈચ્છા વાત નથી કરતો, અમસ્તુ પણ. અને તો વૃદ્ધ, વયોવૃદ્ધ હોય તો પણ હોય, વયોવૃદ્ધ એકદમ જીર્ણ છે, હવે ગમે ત્યારે પ્રારબ્ધ પૂરું થઈ જવાનું છે, એવી અવસ્થાની અંદર પણ એને આ બધી છે. એને બીજું નહીં તો આ હોય, અમારા જમાનામાં આમ હતું, હવે બધું આવું છે, આ બધું અમારે જોવાનો વારો આવે, ફલાણું ઠીકણું, અનેક વસ્તુ. એટલે જીવનના અંત સુધી, બાલ્યાવસ્થાથી શરૂ કરીને સમજો આ વસ્તુ. હું બ્રહ્મની અસ્તિત્વ માટે વાત કરી રહ્યો છું. જીવનના શરૂઆતથી તે અંત સુધી તો કેટલી ઈચ્છાઓ, મોટાભાગની ઈચ્છાઓ પૂરી નથી થઈ. વચ્ચે વચ્ચે થાય છે તો સારું છે, ભગવાનની દયા છે. એ ના થાય તો પછી આનંદ કેવી રીતે થાય? અને આનંદનો કોઈ પ્રકારનો સોર્સ જ ના જણાય મને, અથવા આનંદનો કોઈ પ્રકારની સહેજ પણ કિરણ, આશાનું કિરણ ન જણાય તો વ્યક્તિ આપઘાત કરે. આ તો સારું છે તમે અને હું જીવીએ છીએ, કારણ કે આપણને ખબર છે આજે નહીં, ભલે અત્યારે મને આવી સ્થિતિ છે પણ સુધરશે પરિસ્થિતિને, હવે સારું થશે અને મને આનંદ થશે. એટલે વાસ્તવની અંદર ખરેખર એટલે આ બધું એની વચ્ચે એટલે હજારો કારણ છે દુઃખી રહેવા માટેના, અને દુઃખી હોઈએ છીએ. પરંતુ એ બધાની વચ્ચે ઇનસ્પાઇટ ઓફ ધેટ આપણે આનંદ થાય છે. તો પછી આનંદનો હેતુ બ્રહ્મ હોવો જોઈએ, કારણ કે આનંદનો હેતુ ઈચ્છા હોય, પૂરી થયેલી ઈચ્છા. બરાબર, આપણે સામાન્ય તેવું ગણીએ આનંદનો હેતુ પૂરી થયેલી ઈચ્છા. પણ તો પૂરી થયેલી તો ઈચ્છાઓ બહુ ઓછી છે, મોટાભાગની તો અધૂરી જ છે. તો પછી આનંદ કરી થવો જ ન જોઈએ, પણ આનંદ થાય છે તો પછી આનંદનો હેતુ અન્ય હોવો જોઈએ. અને ઈચ્છા પૂરી થાય તેથી આનંદ થાય એવું જરૂરી નથી. તમે તમારી વસ્તુ, હું નહીં બોલું, તમે તમારા જીવનમાં જોઈ લેજો કે ઈચ્છા કરેલી ને પૂરી કરીને પસ્તાયા છીએ. હું કશું નહીં કહું એ વસ્તુ માટે. તમને કદાચ થોડું ખરાબ લાગી શકે, પણ એવું બની શકે કે કેટલી વસ્તુની તમે ઈચ્છા કરેલી, એના માટે પ્રયત્ન કર્યો, મેળવી, અને પછી આપણને થયું કે આ ખોટું, આમાં પડ્યા, આ નહોતું લાવવા જેવું, આ નહોતું પેલું વગેરે. ચાલો, માટે આનંદનો હેતુ કંઈક અન્ય છે, સમજો.
ઈચ્છાની દૃષ્ટિએ જોવા તો નથી વસ્તુ શક્ય. ઈચ્છા પૂરી ન થાય તો આનંદ થાય છે, ઈચ્છા પૂરી થાય તો આનંદ જ થાય એવું જરૂરી નથી. તો પછી આનંદ ક્યાંથી આવે છે? હેતુ ઈચ્છા નથી, પૂરી થયેલી ઈચ્છા નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે Yeah. પૂર્ણસ્ય Birthday got પૂર્ણમાદાય a baby. પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. Okay.